હવે આપણે પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરશું. તો આપણને પ્રશ્ન થાય કે પ્લાસ્ટિક શું છે? તો પ્લાસ્ટિક પણ સંશ્લેષિત રેસા જેવું જ પોલિમર છે. પોલિમર શબ્દ ઉપર ખાસ ભાર રાખજો. ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષામાં થાય છે પોલી એટલે ઘણા, મર એટલે ભાગ. ઘણા બધા ભાગ. કયા ભાગ? રાસાયણિક ભાગો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય જે રેસા બનાવે કે જે વસ્તુ બનાવે એને જો રેસા હોય તો સંશ્લેષિત રેસા અને બીજી વસ્તુ હોય તો એને પ્લાસ્ટિક કહી શકાય. હવે આ પ્લાસ્ટિકની શી વિશેષતા છે? તો પ્લાસ્ટિકને આપણે કોઈ પણ ઘાટમાં ઢાળી શકીએ છીએ. હવે પ્રશ્ન થાય, ઘાટ એટલે શું? તો જુદા જુદા આકાર. તમે અત્યારે જોતા હો તો આપણને પ્લાસ્ટિક કેટલી બધી વસ્તુઓમાં મળે છે. જોજો, પ્લાસ્ટિકની ખુરશીઓ, પ્લાસ્ટિકની ટેબલ. ઘર વપરાશમાં પણ આપણે જોઈએ તો જ્યાં જોઈએ ત્યાં આપણને પ્લાસ્ટિક જ દેખાય છે. પ્લાસ્ટિકના ટબ, પ્લાસ્ટિકની બાલદી, પ્લાસ્ટિકના ડબ્બા, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, જે પણ વસ્તુ જુઓ એ આપણને પ્લાસ્ટિકમાં જોવા મળે છે. પ્લાસ્ટિકના જુદા જુદા આકારના સ્ટેન્ડ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આનો મુખ્ય કારણ એ છે કે આપણે આ જે પોલિમર છે એને કોઈ પણ ઘાટમાં ઢાળી શકીએ છીએ. એટલે અત્યારે મેઇન કારણ એ જ છે કે આપણે આ વસ્તુને વધારે પડતો ઉપયોગ થાય છે એનું કારણ આપણને જે પણ વસ્તુ જોઈતી હોય એમાં આપણને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પ્લાસ્ટિકમાં એકમોની જે ગોઠવણી છે તે કઈ રીતની હોય છે? રૈખિક અને અરૈખિક. એટલે સીધી રેખામાં પણ જોડાઈ શકે અને આડી અવળી રેખામાં પણ એ જોડાઈ શકે છે. એટલે તમને ગમે એટલી મોટી વસ્તુ બનાવવી હોય તો એ પણ આપણે એમાંથી બનાવી શકીએ છીએ. પ્લાસ્ટિકના મુખ્ય બે પ્રકાર છે. તેની વિસ્તૃત ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરશું. અત્યારના તબક્કે ફક્ત અને ફક્ત તમે લોકો એના પ્રકારના નામ યાદ રાખો. પહેલો પ્રકાર છે થર્મોપ્લાસ્ટિક. હું પોઈન્ટ આઉટ કરું છું. જે વસ્તુ પોઈન્ટ આઉટ થાય એના ઉપર વધારે ધ્યાન રાખજો. અને બીજો પ્રકાર છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો આ બે પ્રકારમાં છે. એનો તફાવત વારંવાર પૂછે છે. પહેલા 10માની અંદર આ પોઈન્ટ આવતો, એની અંદર પણ આ તફાવત ઘણો બધો પૂછાતો. અત્યારે પણ થોડાક એના ઉદાહરણો છે. હવે આપણે પ્લાસ્ટિકના જે ગુણધર્મો છે તેના વિશે ચર્ચા કરશું. તો પ્લાસ્ટિકનો પહેલો જે ગુણધર્મ છે તે એ છે કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. એટલે એના ઉપર કાટ લાગતો નથી. તમારી મોટાભાગની દીકરીઓ આપણી ખેડૂત છે તો જ્યારે આપણે
ગાય હોય એના માટે જે પીવાનું પાત્ર છે એમાં અત્યારે ઘણા બધા લોકો પ્લાસ્ટિકના ટબ વાપરે છે. એનું મુખ્ય કારણ આ ગંભેલું ઉપાડવામાં ભારે પડે, કટાઈ જાય. પણ આનો ગુણધર્મ એ છે પ્લાસ્ટિકનો રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય, એટલે એના ઉપર હવાના કોઈ પણ વાયુ છે એની અસર ન થાય. બીજું હલકું છે તો એનો શું ફાયદો થાય કે આપણે સરળતાથી હેરફેર કરી શકીએ છીએ. બીજો મજબૂત છે અને ટકાઉ પણ છે. અત્યારે તો હવે આ લોકડાઉનના કારણે બધું બંધ છે, નહીં તો પહેલાં જ્યારે મોટા મોટા મેળા ભરાતા ત્યારે પ્લાસ્ટિકનું વેચાણ કરતા લોકો એનો ડેમો આપતા. તો આ ડેમોમાં સ્પષ્ટ દેખાય કે પ્લાસ્ટિકના મોટા ટબ એટલા મજબૂત બનાવે છે કે બીજા સાધનો એટલા મજબૂત બનાવે કે એના ઉપર આખું ટ્રેક્ટરનું પૈડું પાસ કરે તો પણ એ તૂટે નહીં, એટલે મજબૂત છે. બીજું એ ટકાઉ છે. તમે પ્લાસ્ટિકની ખુરશી લઈ લો તો એ ઘણા વર્ષો સુધી હાલે. પછીનો મુદ્દો છે એને કોઈ પણ આકાર અને કદમાં ઢાળી શકાય છે. આકાર લઈ લો, આપણે શરૂઆતમાં જ વાત કરી આ પહેલા પોઈન્ટમાં ઘાટ, આકાર પણ આપી શકાય, એને ઘાટ પણ આપી શકાય છે. બીજું એમાં વિવિધ રંગોમાં બનાવી શકાય છે. આપણે બધાએ માનવજાત આખી એટલે જ આકર્ષિત થઈએ છીએ કે એમાં આપણને વેરાયટી રંગમાં પણ ઘણી બધી મળે છે. બીજી વસ્તુ છે ખાસ ધાતુ કરતાં સસ્તું છે. અત્યારે આપણને શું જોઈએ? બધાને સસ્તી, સારી અને ટકાઉ વસ્તુ. વિજ્ઞાન આ જ શોધે છે કે માનવ જાતિને સારામાં સારી વસ્તુ સસ્તી કેમ પડે, એટલે ધાતુ કરતાં ઘણું સસ્તું છે. બીજું વજનમાં હલકું છે, એટલે તમને ઉપાડવું હોય, અત્યારે તો આવતી નથી લોખંડની ખુરશી, નહીં તો પહેલાં આવતી, એને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી હોય તો હેરફેર થોડીક મુશ્કેલ બને. જ્યારે પ્લાસ્ટિકની ખુરશીઓમાં તો આપણે શું કરીએ છીએ? મોટા મોટા બંચ બનાવે, 10-12 ખુરશી ભેગી, 2 છોકરીઓ 2 જ મિનિટની અંદર બધી જગ્યાએ હેરફેર કરી શકે. એના આ બધા ગુણધર્મોના કારણે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન કોણે લીધું છે? તેણે, એટલે પ્લાસ્ટિકે લીધું છે. આનું આપણને વૈજ્ઞાનિક કારણ પણ પૂછાઈ શકે કે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે, તો એના માટે કયા કારણો જવાબદાર છે એમ પણ પૂછી શકે, અથવા એ રીતનું પણ પૂછી શકે વૈજ્ઞાનિક કારણ આપો, આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. હવે પ્લાસ્ટિકના એટલા બધા ફાયદા છે એટલે એનો વપરાશ અત્યારે સતત વધી રહ્યો છે. પણ આપણને ખબર છે કે એના ગેરફાયદા કયા? તો પ્લાસ્ટિકનો પહેલો ગેરફાયદો છે તે જૈવ અવિઘટનીય છે. તો
તો જૈવ અવિઘટનીય એટલે શું? તો જે પદાર્થોનું સ્વરૂપ, ખાસ વ્યાખ્યા છે, નોંધજો, ધીમેથી બોલું છું. જે પદાર્થોનું સ્વરૂપ કુદરતી પરિબળો દ્વારા બદલાવી ન શકાય એવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. એનું વિરુદ્ધ કરશો એટલે બીજી વ્યાખ્યા પણ તૈયાર થઈ જશે. બીજા વિડિયામાં એનો મેપ બોર્ડ ઉપર લખીને પણ આપીશ. લગભગ આના ઉપરથી અત્યારે ધીમેથી બોલું છું એટલે તમારી આખી તૈયાર થઈ જશે. જૈવ વિઘટનીય પદાર્થ એટલે શું? તો આનાથી વિરુદ્ધ પ્રકારનો, જે પદાર્થનું સ્વરૂપ કુદરતી પરિબળો દ્વારા બદલાવી શકાય છે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે. હવે તમે કેવી રીતે સાબિત કરશો કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે? દાખલા તરીકે આપણે એક પ્લાસ્ટિકની બોટલ છે, એને દાટી દીધી જમીનની અંદર. 20 કે 25 વર્ષ રહીને તમે જમીન ખોલો અને પછી તમે જુઓ તો એ એવી ને એવી પડી હોય. એટલે આવો જે કચરો છે એ વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી અને જમીનને પ્રદૂષિત કરે છે. એટલે પ્લાસ્ટિકથી, એના કચરાથી જમીનનું પ્રદૂષણ થાય છે. હવે અમુક લોકો તો બહુ ડાયા હોય છે, એટલે એને વિચાર આવે કે આપણે જમીનમાં દાટીએ તો જમીનનું પ્રદૂષણ થાય. તમને આમાં એક નવી માહિતી આપી દઉં કે આપણે આવી જે વસ્તુઓ છે, કોઈએ કીધું કે આપણી આખી પૃથ્વી ઉપર દરિયાનો ભાગ ઘણો છે, તો આપણે પ્લાસ્ટિકની બધી વસ્તુઓ જે કચરો કરી નાખ્યો છે એ પાણીમાં નાખી દઈએ તો એનાથી પાણીને પણ નુકસાન થાય છે. તો આટલી સસ્તી વસ્તુઓ, આટલી સારી વસ્તુઓ આપણને કઈ રીતે વાપરવી એની પણ આ પ્રકરણમાં ચર્ચા છે. પછી પ્લાસ્ટિકના પાત્રોમાં રાખેલા પદાર્થો કે પીણા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અત્યારે આપણે બધાએ કોરોના આવ્યો તો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છીએ. દરરોજે દરરોજ જુદા જુદા પ્રકારના કાળા લઈએ છીએ. બનાવો છો ને બધા કાળા, સૂંઠ પાવડર, હળદર, તાંબલપત્ર, લવિંગ, મરી. પણ આ વસ્તુ જો આપણે પ્લાસ્ટિકના પાત્રમાં લઈએ તો આપણના સ્વાસ્થ્યને નુકસાન થાય. વળી એનો પછીનો ગેરફાયદો છે કે તેનું દહન ધીમું છે અને તેના દહનથી વાતાવરણમાં ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. એટલે પ્લાસ્ટિક જો આપણે વધારે વાપરશું સમજ્યા વગર તો કેટલા પ્રકારના પ્રદૂષણ થશે? હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ. તો આપણે પ્લાસ્ટિક વાપરવાની જગ્યાએ ભલે વાપરીએ પણ એને કેવી રીતે વાપરવું એ વસ્તુ મહત્વની છે અત્યારના તબક્કે. અત્યારે આપણે કોઈને કહીએ કે તમારા ઘરની અંદર બધી પ્લાસ્ટિકની વસ્તુઓ છે કાઢી નાખો, તો એ વસ્તુઓ આપણા દેશમાં અત્યારની પરિસ્થિતિ જોઈએ તો કોઈ પણ દેશમાં શક્ય નથી. તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કયો ઉપાય કરવા એની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ. ખાસ
બજારમાં જઈએ ત્યારે કપડાની થેલી વાપરવી. આપણને બધાને ખબર છે, પણ આપણે આ વસ્તુ કરતા નથી. બધાએ ખાલી પૈસા લઈને જઈએ છીએ, પ્લાસ્ટિકની બેગ લઈ આવીએ છીએ. અરે હા, એક વાત તમને કહી દઉં. વચ્ચે એક કેસ બન્યો હતો. એમાં પ્લાસ્ટિકની અંદર એઠવાડ ભરી અને બધા લોકો આપણી માનવજાત આખી અત્યારે આપણે બહાર ફેંકતા જઈએ છીએ. આમાં અમુક લોકો અપવાદ હોઈ શકે છે. ગામડામાં તો ઘણા લોકો પ્લાસ્ટિક વાપરતા જ નથી, એ લોકોને ખરેખર ધન્યવાદ છે. પણ મોટા શહેરોની અંદર આવા કેસો બને છે. એક ગાય આવો એઠવાડ ભરેલી કેટલી બધી કોથળીઓ ખાઈ ગઈ અને બિચારી મરી ગઈ. એટલે આ પ્લાસ્ટિકની થેલીઓ બહુ ઓછી વાપરવી, કપડાની થેલી વાપરવી. હા, કદાચ આપણે પ્લાસ્ટિકની થેલી વાપરી હોય તો અન્ય કાર્ય માટે ફરી વાપરવી. એમાં ખાવાની વસ્તુ ભરી ત્યારે જેમ તેમ ના ફેંકવી. એના લીધે બિચારી જે ગાયો છે કે બીજા પ્રાણીઓ છે એને તો હાથ નથી, એ ના ખોલી શકે ને, તો એ લોકો બિચારા ખાવા જાય છે તો સાથે પ્લાસ્ટિક ખાઈ જાય છે. આપણે હમણાં જ એના ગેરફાયદા જોયા. તો જો પ્લાસ્ટિકથી એટલું બધું નુકસાન થતું હોય તો એ લોકોના શરીરમાં તો આખી વસ્તુ જાય છે, તો એનું મૃત્યુ થઈ શકે છે. પ્લાસ્ટિકની એવી વસ્તુ કે જેનું સમારકામ થઈ શકે તેમ હોય એને ફરી વાપરવી, ફેંકવી ઓછી. આનો સારામાં સારો ઉપાય એ છે કે આપણે આવી વસ્તુ, છેલ્લો પણ નોંધ્યો છે મેં, રિસાયકલ કરી નાખીએ. રિસાયકલની અંદર એવી વસ્તુ હોય છે, આખી ભઠ્ઠી હોય છે કે એની અંદર આપણે જે વસ્તુ આપીએ છીએ એમાં એ લોકો હવા ચુસ્ત ભઠ્ઠીની અંદર એને પીગાળે છે અને બીજી વસ્તુ બનાવે છે. એટલે અત્યારના તબક્કે સારામાં સારો જે ઉપાય એ છે કે આપણે એને રિસાયકલ કરી નાખીએ તો ભવિષ્યની અંદર આપણને કોઈ પણ રીતે હવા, પાણી અને જમીનના પ્રદૂષણ વગર આપણે એને બહુ જ સારી રીતે વાપરી શકીએ. તો આપણે પર્યાવરણ માટે કંઈક કર્યું હશે એવું લાગશે. આ મુદ્દાની અંદર આપણે પ્લાસ્ટિકની જુદી રીતની ચર્ચા કરી. હવે છેલ્લે થોડુંક પર્યાવરણને બચાવવા માટેના 4 સિદ્ધાંતો છે, 4 R સિદ્ધાંતો. એના ફક્ત તમે નામ યાદ રાખજો. તો એના નામ યાદ રાખીએ તો પહેલો આવશે રિડ્યુસ, REDUCE. રિડ્યુસ એટલે ઓછું કરવું. આપણે જે વસ્તુ વાપરીએ છીએ બધી એનો ઓછામાં ઓછો વપરાશ. તમને ખબર છે, અમે લોકો અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં ગયા હતા તો ત્યાં પાણીનો વપરાશ પણ એ લોકો રિડ્યુસ એટલે ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી પણ કહેતા કે જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલી જ વાપરો, તો જ આખી માનવ જાતિ છે એ આખા પર્યાવરણની અંદર વર્ષો સુધી વ્યવસ્થિત રહી શકશે. વિજ્ઞાન કોઈ પણ વસ્તુના વધારે પડતા ઉપયોગ
ને ઝેર ગણે છે. આપણે પણ જોઈએ કે ક્યારેક ભૂલમાં ને ભૂલમાં, સ્વાદમાં ને સ્વાદમાં જ્યારે વધારે કોઈ વ્યક્તિ ખોરાક પણ લઈ લે તો એના શરીર માટે ઝેર બની જાય છે. એટલે પહેલો સિદ્ધાંત છે રિડ્યુસ, બીજો સિદ્ધાંત છે રિયુઝ, ત્રીજો છે રિસાયકલ અને ચોથો છે રિકવર. આ ચારે ચાર સિદ્ધાંતની આપણે બીજા વિડીયોની અંદર વિસ્તૃત ચર્ચા કરશું કે જેના લીધે તમે વ્યવસ્થિત સમજી શકો. આ વસ્તુ સમજવાનો મુખ્ય હેતુ જ એ છે કે માણસ પૃથ્વી ઉપર વધારે સમય સુધી સારી રીતે રહી શકે. અત્યારે આપણે ચીનની શરૂઆતમાં જ વાત કરી હતી, રેશમ બનાવી નાખ્યું અને માહિતી ગુપ્ત રાખી. અત્યારે પણ તમે દરરોજ છાપા વાંચતા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે બધાએ દેશો ભેગા થઈ અને ચીનને શપથ શીખવવાનું કરે છે. એટલે ક્યારે પણ કોઈ પણ વસ્તુનો અતિરેક એ માનવ જાતિ માટે નુકસાનકારક છે. પછી ભલે એ ઔદ્યોગિક ક્રાંતિ હોય કે પ્લાસ્ટિકનો વપરાશ હોય, એટલે દરેક વસ્તુનો ઉપયોગ આપણને ખૂબ જ વ્યવસ્થિત અને સમયસર કરવો જોઈએ. નિયમિત વપરાશથી જ આપણે આ 4R સિદ્ધાંતો વાપરી અને આપણી ભવિષ્યની પેઢી માટે લાંબા સમય સુધી પૃથ્વીને બચાવી શકશું. થેન્ક યુ.